દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમાં ખાસ કરીને વાહન અને મોબાઈલ ચોરોએ માઝા મૂકી છે। તસ્કરો આવી ઘટનાઓને અંજામ આપવા અવનવા કિમિયા અપનાવતા હોય છે। ત્યારે વડોદરા શહેરમાં રેસ્ટોરન્ટ સંચાલકોનો રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપરથી મોંઘોદાટ ફોન ચોરી તસ્કર ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના મુક્તાનંદથી વોડા સર્કલ તરફના માર્ગ ઉપર નાયલોન પાવભાજી નામની રેસ્ટોરન્ટના સંચાલક ભાવિન વાઢેરે 24 જાન્યુઆરી બુધવારની રાત્રે પોતાનો અંદાજે 1.5 લાખની કિંમતનો મોબાઈલ ફોન કાઉન્ટર ઉપર રાખ્યો હતો। તે સમયે એક અજાણ્યો શખ્સ મોકો મળતા જ આંખના પલકારામાં મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, કે જેમાં તસ્કર રેસ્ટોરન્ટના કાઉન્ટર પાસે ઉભો રહીને રેકી કર્યા બાદ કાઉન્ટર ઉપર આવી મોકો મળતા જ મોબાઈલની ઉઠાંતરી કરી નાસી છૂટતો જણાઈ આવે છે। જેથી સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા ચોરી થયેલ મોબાઈલ ફોનનું લોકેશન ચેક કરતા વડોદરા રેલવે સ્ટેશન બાદ અંતિમ લોકેશન મુંબઈ શહેર ખાતેનું દર્શાવાયું હતું, કે જેથી બનાવ સંદર્ભે રેસ્ટોરન્ટ સંચાલકની ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।